નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હેલો આલ્કેનની બનાવટ ફોસ્ફરસ હેલાઇડમાંથી કરવાની છે. તો સૌ પ્રથમ ફોસ્ફરસ હેલાઇડ એટલે PX3 અને PX5, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ. ટ્રાયહેલાઇડ તરીકે PCl3 લઈ શકાય, પેન્ટાહેલાઇડ તરીકે PCl5 લઈ શકાય. તો આલ્કોહોલની PCl3 અને PCl5 સાથે પ્રક્રિયા કરી ROH, જેની PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 3 મોલ આલ્કોહોલની જરૂર પડશે. અહીંથી બધું તોડી નાખો, આ Cl ને અહીં લઈ લો, 3 મોલ RCl ક્લોરો આલ્કેન મળે, ક્લોરો આલ્કેન. આગળ 3 હાઇડ્રોજન વધ્યા, 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ, તો આવું મળશે A3PO3 ફોસ્ફરસ એસિડ. શું મળશે? ફોસ્ફરસ એસિડ. આગળ આ પ્રક્રિયામાં જો PCl5 લેવામાં આવે, ROH પ્લસ PCl5, તો PCl3 હોય તો 3 મોલની જરૂર પડશે, PCl5 હોય તો 1 જ મોલ લેવાનો છે. અહીંથી બંધ તોડ નાખો, Cl ને જોડી દો, શું થશે? RCl. શું નામ થશે? ક્લોરો આલ્કેન. આગળ અહીંથી એક H, અહીંથી એક Cl, શું છૂટું પડશે? HCl. આગળ બીજું એક ફોસ્ફરસ, 3 ક્લોરીન અને 1 ઓક્સિજન, એટલે આવું છૂટું પડશે POCl3, અને કહેવાય ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. શું નામ થશે? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. આગળ ROH, એની પ્રક્રિયા હું લાલ ફોસ્ફરસ અને X2 સાથે કરું. લાલ ફોસ્ફરસ અને X2, જ્યાં X2 તરીકે તમારે Br2 અને I2 લેવાનું છે, Br2 અને I2. X2 તરીકે Br2 અને I2 લેવાનું છે, હમણાં નોંધ લખાવું. આગળ શું કામે એ બંને આ જ પ્રક્રિયા કરશે. આ રીતે લાલ ફોસ્ફરસ પ્લસ Br2 એ પ્રક્રિયા કરે ને તો PBr3 ઉત્પન્ન થાય. PBr3 અહીંયા હું 2 લખી નાખું, અહીં 3 લખી નાખું, અહીં 2 લખી નાખું, અહીં 2 થઈ ગયું બેલેન્સ. એવી રીતે ફોસ્ફરસ પ્લસ 3 I2, તો એ શેમાં રૂપાંતર થાય? PI3. કેટલા મોલ? 2. તો એ બંને એક જ, લાલ ફોસ્ફરસ ને X2, જ્યાં X બરાબર Br2 ને Cl2 લેવાનો છે. તો આ રીતે આનું વિસ્થાપન X દ્વારા થઈ જશે RX, હેલો આલ્કેન. શું મળશે? હેલો આલ્કેન. એક હેલોજન અને એક હાઇડ્રોજન, હાઇડ્રોજન ને ઓક્સિજન, એટલે આવું છૂટું પડે HOX, પણ એ અસ્થાયી હોય, એટલે HX અને 1/2 O2 આવું છૂટું પડશે, HX અને 1/2 O2. આગળ અલ્કાઇલ હેલાઇડની બનાવટમાં પ્રથમ હતી આલ્કોહોલની હેલોજન એસિડ HX સાથેની પ્રક્રિયા, ત્યારબાદ આલ્કોહોલની ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા, અને ત્યારબાદ ત્રીજું આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. થાયોનાઇલ ક્લોરાઇડ અથવા થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે કરવાની છે. આલ્કોહોલ ROH, એની પ્રક્રિયા SOCl2 સાથે કરું, અહીંથી બંધ તૂટી જશે અને Cl ને જોડ્યો તો RCl, આનું નામ થશે ક્લોરો આલ્કેન. આગળ બેલેન્સ કરી તો અહીંથી એક H, અહીંથી એક Cl, છૂટું શું પડશે? HCl, અને બીજું અહીંથી ઓક્સિજન અને આમાં SO, એટલે છૂટું શું પડશે? SO2. જો તમને એમ કે શુદ્ધ હેલો આલ્કેન, આ પદ્ધતિથી શુદ્ધ હેલો આલ્કેન બનાવી શકાય. શુદ્ધ હેલો આલ્કેન બને. કારણ શું? કારણ છે ગુણ નિપજ બંને વાયુ અવસ્થામાં છે, તેથી પ્રક્રિયા નિપજ મિશ્રણમાંથી સરળતાથી દૂર કરી શકાય. HCl અને SO2 વાયુ હોવાથી નિપજમાંથી સરળતાથી દૂર કરી શકાય.
આગળ એક નોંધ લખી લો ખાસ, જો આપણે આલ્કોહોલ OH નું વિસ્થાપન જો Cl દ્વારા કરવું હોય, OH નું વિસ્થાપન Cl દ્વારા કરવા માટે આપણે આનો ઉપયોગ કરી શકાય, PCl3 નો કરી શકાય અથવા PCl5 નો ઉપયોગ કરી શકાય અથવા SOCl2 નો ઉપયોગ કરી શકાય. ધ્યાન રાખજો. આગળ અહીંયા મારે PBr3 લેવું હોય તો નહીં ચાલે. PBr3 ના સ્થાને, કારણ કે એ અસ્થાયી છે, PBr3 ના સ્થાને તમારે આવું લેવું પડશે, લાલ ફોસ્ફરસ અને Br2. આગળ PI3 નહીં ચાલે, એના સ્થાને તમારે લાલ ફોસ્ફરસ અને I2 જ લેવું પડશે. અને આગળ SOCl2 ના સ્થાને તમે SOBr2 ક્યારેય ન લઈ શકાય. એવી રીતે આની જગ્યાએ આ લીધું તો એવી રીતે આની જગ્યાએ ના, અસ્થાયી છે, SOBr2 લઈ શકાય નહીં. શું કામે? અસ્થાયી. SOBr2 અસ્થાયી છે. નોંધ છે ખાસ MCQ માટે, કોણ પ્રક્રિયા કરે અને કોણ પ્રક્રિયા ન કરે. તમને એમ કહે કે PBr3 સાથે આલ્કોહોલ નહીં કરો તો અસ્થાયી છે તો ન થાય, તો લાલ ફોસ્ફરસ ને Br2 લેવાના. PI3 સાથે અસ્થાયી છે તો શું લેવાનું? લાલ ફોસ્ફરસ ને I2. અને બીજું SOBr2 સાથે નહીં, માત્ર ને માત્ર થાયોનિલ ક્લોરાઇડ સાથે જ પ્રક્રિયા થશે, થાયોનિલ બ્રોમાઇડ સાથે નહીં, કારણ કે આ અસ્થાયી છે. અને આ પ્રક્રિયા દ્વારા શુદ્ધ હેલો આલ્કેન મેળવી શકાય, કારણ કે નિપજમાં મળતા HCl અને SO2 ગૌણ નિપજ છે, તે વાયુ અવસ્થાઓમાંથી હોવાથી પ્રક્રિયા મિશ્રણમાંથી સરળતાથી દૂર કરી શકાય. એટલે શુદ્ધ સ્વરૂપે હેલો આલ્કેન, ક્લોરો આલ્કેન પ્રાપ્ત થશે. આગળ હેલો આલ્કેનની બનાવટ. આલ્કેન સંયોજનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા, ધ્યાન રાખજો, આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થશે? CnH2n+2. તો એના ઉદાહરણ શું આવે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, કોઈ પણ આલ્કેન મુક્ત મૂલક ક્રિયાવિધિથી પ્રક્રિયા થશે. મુક્ત મૂલક એટલે સમ વિભાજન થશે. એમાં મિથેન લઉં ઉદાહરણ, CH4, CH3, 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 CH2, CH3, આનું નામ મિથેન, ઇથેન અને પ્રોપેન. એમાં મિથેનનું હું ક્લોરિનેશન કરું અને આ રીતે લખું, CH3H, એટલે આનું નામ શું થશે? મિથેન. CH4 જ છે, એની Cl2 સાથે પ્રક્રિયા કરું, કોની હાજરીમાં? HV એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે, આનું સમવિભાજન થાય. સમવિભાજન થાય તો મુક્ત મૂલક બને. આનું પણ સમવિભાજન, હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને વહી જાય અને આ કાર્બન 1 ઇલેક્ટ્રોન લઈને વહી જશે. તો અહીંથી ક્લોરીન મુક્ત મૂલક ને હાઇડ્રોજન મુક્ત મૂલક HCl છૂટું પડી જાય. મિથાઇલ મુક્ત મૂલક ને Cl મુક્ત મૂલક પ્રક્રિયા કરી નાખશે. CH3Cl શું બન્યું? ક્લોરોમિથેન. આગળ હજી Cl2 સાથે પ્રક્રિયા કરું, Cl2 સૂર્યપ્રકાશ, તો શું થશે? હજી અહીંથી Cl અને અહીંથી HCl છૂટું પડશે. અહીંયા 2 હાઇડ્રોજન વધશે, CH2 અને Cl2. ડાયક્લોરોમિથેન મળ્યું. શું મળ્યું? ડાયક્લોરોમિથેન. હજી આગળ ક્લોરિનેશન કરો, CH2Cl2 એનું આગળ ક્લોરિનેશન કરવામાં આવે Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં. 11મા ધોરણમાં આપણે આવી ગયું છે. તો અહીંથી H, અહીંથી Cl, HCl છૂટું પડે અને CHCl3 ક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેનનું બીજું નામ શું થાય? ક્લોરોફોર્મ. શું થશે? ક્લોરોફોર્મ. હજી આગળ થશે? હા, હાઇડ્રોજન છે એટલે થશે
Cl2 સૂર્યપ્રકાશ, અહીંથી H, અહીંથી Cl, HCl, CCl4, ક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ CTC, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હાલો આગળ પાછું કરો, હવે નો થાય, કાર્બન નથી. આગળ બીજું ઉદાહરણ. હવે જુઓ, અહીંયા તમે ક્લોરિનેશન કરશો આનું, તો અહીંયા અથવા અહીંયા ગમે અહીંયા એક જ શક્યતા છે. હવે જુઓ, આ ક્લોરિનેશનમાં આ બધા એનું મિશ્રણ મળે છે. જો વન ક્લોરોમિથેન, ડાયક્લોરો, ટ્રાયક્લોરો, તમે વધુ પ્રમાણમાં ક્લોરીન લો તો મિશ્રણ મળે છે, એટલે ગેરફાયદો છે. આ પ્રક્રિયાનો ઓછો ઉપયોગ કરવામાં આવે. હવે આ પ્રોપેન, Ca3 CH CH3, તો આનું નામ પ્રોપેન. એનું ક્લોરિનેશન કરું કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે બે શક્યતા છે. જો અહીંથી ને હાઇડ્રોજન દૂર થવાની શક્યતા છે અને અહીંથી નહીં છે. હું બે નિપજ લખું, અહીંથી હાઇડ્રોજન ને અહીંથી Cl, છૂટું શું પડે? HCl. તો નિપજ તરીકે શું મળે? Ca3 CH2 CH2 Cl. આનું નામ 1 ક્લોરો પ્રોપેન. પ્લસ બીજી નિપજ શું મળવાની શક્યતા? અહીંયા તો યાદ થશે 1 ક્લોરો પ્રોપેન, પણ અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો આવું થશે Ca3 CH Ca3 અને Cl 1 2 3. શું નામ થાય? 2 ક્લોરોપ્રોપેન. શું નામ થશે? 2 ક્લોરોપ્રોપેન. તો યાદ રાખો, બંનેમાંથી એક જ નિપજ મુખ્ય હશે. 11મા ધોરણમાં આપણે શીખી ગયા. ફરીથી કહી દઉં, આ રીતે થતું હોય. મુક્તમૂલક પ્રકારની ક્રિયાવિધિ છે. જો અહીંથી હાઇડ્રોજન દૂર થાય ને, તો અહીંયા હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા મુક્તમૂલક બને, અને અહીંથી હાઇડ્રોજન દૂર થાય, અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા મુક્તમૂલક બનતો હોય. કારણ કે કઈ પ્રક્રિયા છે? મુક્તમૂલક. સૂર્યપ્રકાશની હાજરીમાંનું સમવિભાજન થાય. સૂર્યપ્રકાશની હાજરીમાંનું સમવિભાજન થાય, અને સમવિભાજન થાય તો ક્લોરીન મુક્તમૂલક બને. આનું પણ સમવિભાજન થાય એટલે હાઇડ્રોજન મુક્તમૂલક ને કાર્બન મુક્તમૂલક. આ છે ને વનસ મુક્તમૂલક થયો, અને આ કયો થયો? 2 કયો સ્થાયી હોય? નીચેનો આ સ્થાયી હોય, અને જે સ્થાયી હોય ને એની સાથે ક્લોરીન જોડાય, મુખ્ય નિપજ હોય. તો આની સાથે જોડાય ને એ મુખ્ય નિપજ, એટલે વધારે પ્રમાણ હોય. આ મુખ્ય નિપજ વધુ પ્રમાણ હોય, અને આ કેવી થશે? ગૌણ. એનું પ્રમાણ અલ્પ હશે. તો ફરીથી આલ્કેન સંયોજનનું મુક્તમૂલક હેલોજિનેશન. હેલોજન તમે ઉમેરો એને હેલોજિનેશન કહેવાય. હેલોજન ઉમેરો એને શું કહેવાય? હેલોજિનેશન તરીકે ઓળખાય. આગળ મિથેનનું ક્લોરિનેશન 4 વખત થાય. પ્રથમ ક્લોરિનેશનમાં ક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન અને ટેટ્રાક્લોરોમિથેન પ્રાપ્ત થાય. આનું ક્લોરિનેશન કરવાથી 2 નિપજ પ્રાપ્ત થાય. પરંતુ અહીંયાથી જો હાઇડ્રોજન દૂર થાય તો પ્રાથમિક મુક્તમૂલક બને, અને અહીંથી દૂર થાય તો દ્વિતીયક મુક્તમૂલક બને. તો દ્વિતીયક મુક્તમૂલક વધારે સ્થાયી હોય તો તેમાંથી બનતી નિપજ મુખ્ય નિપજ તરીકે ઓળખવામાં આવે. આગળ આપણે હેલોજિનેશનની અંદર ક્લોરિનેશન ભણ્યા. હવે પ્રતિક્રિયાત્મકતા જોઈ. એ ઘણી વખત પૂછાય છે. નીટ અને જી માટે ખાસ આલ્કેનના હેલોજિનેશન માટે હેલોજનની પ્રતિક્રિયાત્મકતા F2 Cl2 Br2 અને I2. તો આમાં કોની વધારે પ્રતિક્રિયાત્મકતા હોય? ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, અને એટલી બધી વધારે હોય ને તો યોગ્ય નિપજ આપતું નથી. અને આયોડિનની પ્રતિક્રિયાત્મકતા એટલી બધી ઓછી છે ને, એ ખૂબ જ ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે. ધ્યાન રાખજો ખાસ. હેલોજનની આલ્કેનનું તમે મુક્તમૂલક હેલોજિનેશન કરો તો હેલોજન કઈ રીતે પ્રક્રિયા કરે? ફ્લોરિન સૌથી વધારે પ્રક્રિયા કરી શકે, પણ એટલી બધી ઝડપથી કરે છે જે યોગ્ય નિપજ આપતું નથી. ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા. અને આલ્કેનની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી તો હવે આલ્કેનની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી તો એમાં મુક્તમૂલક બનતો હોય. શું બનતું હોય? 3 અંશ હોય, 2 અંશ હોય અને 1 અંશ હોય. તો એમાં મુક્તમૂલક બનતો હોય. પ્રાથમિક મુક્તમૂલક, દ્વિતીયક આવું હોય. દાખલા તરીકે
આ 3 આવું હોય તો અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો 3s મુક્ત મૂલક બનતો હોય. પછી આવું હોય તો 2s અહીંથી હાઇડ્રોજન દૂર થાય 2s મુક્ત મૂલક બનતો હોય. તો કયા પ્રકારનો મુક્ત મૂલક વધારે થાય હોય? 3s. તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે, જે નેટ માટે ખાસ. આગળ આયોડિનેશન કરી એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી છે, એટલે પ્રતિવર્તી પ્રક્રિયા થાય. CH4 એની I2 સાથે પ્રક્રિયા કરું, એ પ્રક્રિયા પ્રતિવર્તી છે. અહીંથી H અહીંથી I, તો Ca3I અને HI છૂટું પડશે. આયોડોમિથેન પ્રાપ્ત થયું. આયોડોમિથેન. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, અને પ્રતિવર્તી પ્રક્રિયા જો અટકાવવી હોય તો એને HiO3 સાથે પ્રક્રિયા કરવી પડે. HI ની કોની સાથે? HiO3. એટલે આયોડિન ને આયોડિન I2 છૂટું પડી જશે. હાઇડ્રોજન અને ઓક્સિજન, પાણી છૂટું પડી જાય અને ઓક્સિજન આવું છૂટું પડી જાય O2. આયોડિન પાછું પ્રક્રિયા કરે અને પ્રતિવર્તી પ્રક્રિયા થતી શું થાય? અટકે. આ પ્રક્રિયા પ્રતિવર્તી અને ખૂબ જ ધીમી છે, પ્રતિગામી થાય. પરંતુ HI ને દૂર કરવા માટે શું મેળવ્યું? HiO3. તેથી પુરોગામી પ્રક્રિયા થાય ને આયોડોમિથેનનું ઔદ્યોગિક ઉત્પાદન વધે. હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. સૌપ્રથમ હાઇડ્રોજન હેલાઇડ એટલે શું? હાઇડ્રોજન હેલાઇડ એટલે HX, અને HX તરીકે તમે HCl અથવા HBr અથવા HI લઈ શકો. શેમાંથી બનાવવાનું છે? આલ્કીનમાંથી. C ડબલ બંધ C આલ્કીન. એની હું HX સાથે પ્રક્રિયા કરું. કોની સાથે? HX. હવે આ પાઇબંધ છે ને નબળો હોય, પાઇબંધ નબળો હોય એટલે ગરમ કરશો તો સરળતાથી તૂટી જશે અને બે સંયોજકતા ખાલી પડશે, એક આ કાર્બનની અને એક આ કાર્બનની. હવે અહીંયા ગમે અહીંયા હાઇડ્રોજન જોડી દો અને ગમે અહીંયા હેલોજન જોડી દો, હેલો આલ્કેન પ્રાપ્ત થયું. શું મળ્યું? હેલો આલ્કેન. હેલો આલ્કેન. આગળ હવે સંમિત હોય તો કંઈ પ્રશ્ન નથી, હેલોજન HX ગમે અહીંયા જોડાય. સંમિત હોય તો હેલોજન ગમે અહીંયા જોડાય, પણ અસંમિત હોય તો અસંમિત આલ્કીન હોય, દાખલા તરીકે CH3CH ડબલ બંધ CH2, આનું નામ થાય પ્રોપીન. એની હું HCl સાથે પ્રક્રિયા કરું. કોની સાથે? HCl સાથે પ્રક્રિયા કરું. હવે ક્લોરીન બે જગ્યાએ જોડાવાની શક્યતા છે. કદાચ આ કાર્બન સાથે જોડાય, કદાચ આ કાર્બન સાથે જોડાય. પરંતુ હું HCl લો, HBr લો કે HI લો, પ્રક્રિયકનો વધુ વિચિત્રણ ઘટક આ માર્કો-નિકોવના નિયમ પ્રમાણે નિપજ આપશે. માર્કો-નિકોવના નિયમ અનુસાર નિપજ આપશે. પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક આ પ્લસ અને માઇનસ આ રીતે લખું, H પ્લસ અને Cl માઇનસ. પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાય. આ ડબલ બંધનો કાર્બન ની હાઇડ્રોજન કેટલા છે? એક જ છે. આ ડબલ બંધનો કાર્બન હાઇડ્રોજન કેટલા છે? 2. તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાય ને મુખ્ય નિપજ. તો આ રીતે લખી નાખો, પાઇબંધ તોડી નાખો, બે સંયોજકતા ખાલી પડશે. ક્લોરીનને ઓછા હાઇડ્રોજન સાથે, હાઇડ્રોજનને વધારે હાઇડ્રોજન સાથે. આનું નામ થાય 2-ક્લોરોપ્રોપેન. આ મુખ્ય નિપજ તરીકે આ પ્રાપ્ત થાય. 2-ક્લોરોપ્રોપેન કઈ નિપજ થશે? મુખ્ય. અને ગુણ નિપજ તરીકે CH3CH2CH2Cl. અહીંથી H યોગશીલ પ્રક્રિયા થશે, અહીં H અને અહીં Cl. 1-ક્લોરોપ્રોપેન કેવી નિપજ થશે? ગૌણ. હવે આગળ એ જ પ્રક્રિયા છે. હવે અહીં તમે HCl વાપરી શકો, HBr વાપરી શકો, HI કોઈ પણ વાપરી શકો, કોઈ પણ. આગળ અસંમિત આલ્કીન HBr હોય, માત્ર HBr સાથે જ થશે. અહીં પેરોક્સાઇડ લખેલું હોય, જ્યારે કોઈ પણ વાર પેરોક્સાઇડ લખેલું હોય પછી H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય તો ચાલે, બેન્ઝોઇલ પેરોક્સાઇડ હોય તો પણ ચાલે. તો એ માર્કો-નિકોવના નિયમને અનુસરતું નથી, તો શું આવે? પ્રતિ માર્કો
નિકોવ. પ્રતિ માર્કોનિકોવના નિયમ અનુસાર યાદ રાખજો છોકરાઓ, પેરોક્સાઇડ જ્યારે પણ આપેલું હોય ત્યારે માત્ર ને માત્ર HBr જ વપરાશે. HCl ને HI સાથે પ્રક્રિયા થતી નથી. માત્ર HBr પેરોક્સાઇડ લખેલું હોય તો, ન લખેલું હોય તો HCl HBr HI ગમે તે ચાલે. તો માર્કોનિકોવના નિયમને અનુસરતું નથી. તો પ્રતિ માર્કોનિકના નિયમ પ્રમાણે પ્રક્રિયકનું વધુ વિદ્યુતચૂર્ણ ઘટક ક્યાં જશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે નહીં, પરંતુ વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાશે. હાઇડ્રોજન અહીંયા જોડાશે. આવું થશે CH3 CH2 CH2 અને Br. 1 બ્રોમો પ્રોપેન એ કેવી નિપટ થશે? મુખ્ય અને પ્લસ CH3 CH CH3 અહીંયા હું Br જોડું. 2 બ્રોમો પ્રોપેન એ કેવી નિપટ થશે? ગૌણ. હવે અગાઉ મેં એકવાર લખેલું હતું કે અહીંયા આ પ્રક્રિયા છે ને કાર્બોકેટાઇન ક્રિયાવિધિથી થાય છે, અને કાર્બોકેટાઇન ક્રિયાવિધિથી જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે પુનઃરચના થવાની સંભાવના છે. હાઇડ્રોજન શિફ્ટિંગ અને મિથાઇલ શિફ્ટિંગ થાય. હાઇડ્રોજન પુનઃગોઠવણી અને મિથાઇલ સમૂહની પુનઃગોઠવણી થાય. અને યાદ રાખો, આ પેરોક્સાઇડમાં પુનઃગોઠવણી થતી નથી, કારણ કે મુક્ત મૂલક ક્રિયાવિધિથી થાય છે. કઈ ક્રિયાવિધિ? ધોરણ 11 ની અંદર જોઈ ગયા. આ મુક્ત મૂલક ક્રિયાવિધિથી થતી હોવાને કારણે પુનઃગોઠવણી થતી નથી, અને અહીં પુનઃગોઠવણી થાય છે, જે ઉદાહરણ દ્વારા આગળ જોઈ. આગળ MCQ જોઈ જરી. આવું આપેલું હોય CH3C CH3H CH ડબલ વન CH2 અહીંયા HBr અને ઉપર પેરોક્સાઇડ આપેલું હોય. તો ક્યાં નિયમને અનુસરશે? પ્રતિ માર્કોનિકના નિયમ પ્રમાણે પ્રક્રિયકનો વધુ વિદ્યુતચૂર્ણ ઘટક અહીંયા જોડાશે અને હાઇડ્રોજન અહીંયા જોડાશે. આવું થશે. CH3 ખાસ આ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. CH3 CH2 CH2Br 1 2 3 અને 4 1 બ્રોમો 3 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન. અહીં કોઈ જ પુનઃરચના થતી નથી, પરંતુ આનું નામ શું થાય? 1 2 3 અને 4 3 મિથાઇલ બ્યુટ 1 ઇન 3 મિથાઇલ બ્યુટ 1 ઇન HBr આપેલું હોય, HBr આપેલું હોય તો આપણે અહીંયા આવી નિપજ લખી જોજો. CH3 CH CH3 પ્રક્રિયા HBr પેરોક્સાઇડ નથી, તો માર્કોનિકના નિયમને અનુસરશે. પ્રતિ માર્કોનિકના નિયમને અનુસરશે નહીં, તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતચૂર્ણ ઘટક અહીંયા જોડે. CH CH2 તો હાઇડ્રોજન અહીંયા અને Br અહીંયા. શું નામ થાય? 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આ નિપજ થવી જોઈએ, પણ આ નિપજ મળતી નથી. GNET-ની અંદર ખાસ પ્રથમ નજરે તમે જે વિચારો છો એ પ્રક્રિયા એ નિપજ મળતી નથી. પુનઃરચના, કારણ કે કાર્બોકેટાઇન ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય. કાર્બોકેટાઇન ક્રિયાવિધિથી પ્રક્રિયા થયેલી એ નિપજ નથી. આ રીતે થાય, આ રીતે પ્રક્રિયા થશે. કદાચ HBr પ્રક્રિયા કરે, HBr પ્રક્રિયા કરે તો Br ઇલેક્ટ્રોન લઈને વહી જશે તો H પ્લસ. તો બે શક્યતા છે. CH3 CH CH3 CH ડબલ વન CH2. કદાચ આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો અહીં નેગેટિવ ચાર્જ થાય, અને નેગેટિવ થાય ને તો H અહીંયા જોડાઈ જાય, તો H અહીંયા જોડાઈ જશે અને અહીંયા પ્લસ ચાર્જ થશે. તો 2 અંશ કાર્બોકેટાઇન થયો, 2 અંશ કાર્બોકેટાઇન. આગળ કદાચ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય, CH3 CH CH3 CH અહીંયા અને અહીંયા પ્લસ. ધ્યાન રાખજો, અહીંયા ટ્રાન્સફર થયો તો નેગેટિવ, તો H પ્લસ અહીંયા જોડાઈ ગયો, તો એ તટસ્થ અને પ્લસ એટલે 1 અંશ કાર્બોકેટાઇન થયો. 1 અંશ કાર્બોકેટાઇન થયો અને 2 અંશ. આ 1 અંશ તો ઓછો જ છે, એમાંથી નિપજ મળવાની જ નથી, અને 2 અંશ એ ઓછો જ થાય છે. હજી હાઇડ્રોજન શિફ્ટિંગ થાય,
હાઇડ્રોજન છે ને અહીંયા ટ્રાન્સફર થઈ જાય. પુનઃરચના, હાઇડ્રોજનનું સ્થાનાંતર, Hનું સ્થાનાંતર થાય. ધ્યાન રાખજો, ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા માટે Hનું સ્થાનાંતર થાય તો શું થાય છે? જો CH છે એ બાજુના કાર્બન ઉપર વહી ગયો છે, ધ્યાન રાખજો. એટલે એ તટસ્થ થઈ ગયો અને આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે પ્લસ. હવે જો એ કાર્બોકેટાઇન કેટલા કાર્બન સાથે જોડાયેલો? 3, એટલે 3 અંશ કાર્બોકેટાઇન પ્રાપ્ત થયું. અહીં શું છૂટું પડ્યું હતું? Br- છૂટું પડ્યું હતું. H અહીંયા જોડાઈ ગયો હતો. બે શક્યતા, કાં અહીંયા જોડાય તો અહીંયા કાર્બોકેટાઇન, H અહીંયા જોડાય તો અહીંયા કાર્બોકેટાઇન થાય, અને H અહીંયા જોડાય તો અહીંયા કાર્બોકેટાઇન થયો, તો 1 અંશ થયો, આ 2 અંશ થયો. હવે Br ને જોડી દો. Br- જોડાઈ જાય તો શું નિપજ પ્રાપ્ત થશે? CH3 CH2 CH3 અને Br 1 2 3 4 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. જોજી આપણે આવી નિપજ ધારેલી હતી 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, એને બદલે 3 મિથાઇલ આવશે. 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન ને બદલે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન મળે છે. ફરીથી પેરોક્સાઇડ હોય તો કંઈ પ્રશ્ન નથી, પણ એક આ ધ્યાન રાખજો ખાસ, HBr સાથે જ થાય. પણ પેરોક્સાઇડ ન હોય તો કાર્બોકેટાઇન ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય છે. જો H અહીંયા જોડાય ને તો 2 અંશ કાર્બોકેટાઇન પ્રાપ્ત થાય છે. પણ હજી હાઇડ્રોજન જો અહીંયા આવે ને તો પુનઃરચનાથી વધારે સ્થાયી કાર્બોકેટાઇન પ્રાપ્ત થાય છે, અને પછી Br- એની સાથે જોડાય અને 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન સ્થાયી નિપજ આપે. આગળ આલ્કીનમાંથી આગળ જોયું હતું હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. હવે હેલોજનનું ઉમેરણ B. હવે આલ્કીન હોય એટલે યોગશીલ પ્રક્રિયા થશે, બંનેમાં યોગશીલ પ્રક્રિયા થાય, પાઇબંધ તૂટી અને અણુ ઉમેરાઈ જાય. C આલ્કીન. Br2 નો રંગ છે ને લાલાશ પડતો કથ્થાઈ હોય. આલ્કીનમાંથી પહેલી બનાવટ હતી હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, અને B છે હેલોજન. હેલોજન એટલે X2 નું ઉમેરણ. બંનેમાં યોગશીલ પ્રક્રિયા થશે, કારણ કે આલ્કીન છે ડબલ બંધ છે, પાઈ બંધ છે, તો પાઈ બંધ તૂટીને આખો અણુ ઉમેરાશે, એટલે યોગશીલ પ્રક્રિયા થશે. C આલ્કીન. Br2 આનો રંગ છે લાલાશ પડતો કથ્થાઈ. CCl4 એ દ્રાવક છે, દ્રાવક. CCl4 માં બનાવેલા Br2 ની આલ્કીન સાથે પ્રક્રિયા કરવાની છે, તો અહીંથી પાઇબંધ તૂટશે, એક અહીંયા અને એક અહીંયા, એક Br અહીંયા, એક Br અહીંયા. 5 પાસેના કાર્બન ઉપર જો બે સમાન હેલોજન હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. શું કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ. અહીં બ્રોમાઇડ છે, તેને શું કહેવાય? વિસિનલ ડાયબ્રોમાઇડ. વિસિનલ ડાયબ્રોમાઇડ. 5 પાસેના કાર્બન ઉપર સમાન હેલોજન હોય તો વિસિનલ, એક જ કાર્બન સાથે બે સમાન હોય તો જેમિનલ. આગળ ઉદાહરણ લઈ. CH2 ડબલ બંધ CH2, આનું નામ ઇથિન. એની Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે. CCl4 દ્રાવક તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવક. એક Br આ કાર્બન સાથે, એક Br અહીંયા, શું થશે? CH2 સિંગલ બંધ CH2, Br અને Br. વિસિનલ ડાયબ્રોમાઇડ અથવા 1,2 ડાયબ્રોમો ઇથેન. રંગવિહીન હોય, રંગવિહીન. જ્યારે રંગવિહીન દ્રાવક આ પ્રક્રિયા દ્વારા પ્રયોગશાળામાં દ્વિબંધની પરખ કરી શકાય. પ્રયોગશાળામાં દ્વિબંધની પરખ અને નિપજ તરીકે શું મેળવી શકાય? વિસિનલ
ડાયહેલાઇડ મેળવી શકાય. વિસિનલ ડાયલાઇટ. હવે બ્રોમિન જળ છે, યોગશીલ પ્રક્રિયા કરે ને એટલે સંપૂર્ણ વપરાય જાય એટલે પોતાનો કથાઈ રંગ દૂર થઈ નિપજ રંગવિહીન મળે. હવે પોતાનો રંગ સંપૂર્ણ દૂર કરી દીધો તો આખો અણુ ઉમેરાઈ જાય, આખો અણુ તું જ ઉમેરાય પાઈબંધ હોય તો દ્વિબંધની પરખ માટે આ પ્રક્રિયા પ્રયોગશાળામાં ખૂબ જ ઉપયોગી છે.